क्या છે જો રડવાનું નહીં, ફોટા પડે છે. જો અંકલ ફોટા પાડે આમ જો. આનંદ જ આવે, બહુ જ આનંદ આવે. હવે દરેક જણ કેવી તૈયાર થઈને બેઠી કરવાની છે. રાઈટ ઇન ધ મિડલ જો સુંદર દરેક છે જણ હાથ જોડો. આમ આંખો બંધ કરો માં દીકરાઓ. બહુ ડાયા છોકરાઓ છો મારા. આંખો કોની ખુલ્લી છે બેટા? હા, બહુ ડાયા. બાલા હે પ્રભુ, આજે તમોએ અમને પ્રસાદ મોકલાવ્યો છે. અમોને જેને પ્રસાદ આપ્યો છે તેમનો આભાર. હે પ્રભુ, તેમનું શરીર સારું રહે તેવી અમે નાના બાળકો પ્રાર્થના કરીએ. હવે બધાએ આંખો નાખે. સરસ. જો જમણા હાથે ખાવાનું, શાંતિથી જમવાનું, ઉતાળ કરવાની નહીં. અમને કોઈ ઉતાવળ છે નહીં. તમે શાંતિથી જમજો. હા બેટા. અને જો 2 વખત નાખજો, 10 વખત નાખજો, પણ થાળીમાં પડી રહેવું જોઈએ નહીં. જો તમે થાળીમાં પડી રાખશો ને તો ફરી નહીં આવું. અને બધું ખાઈ જશો તો ફરી આવીશ તમને ખવડાવવા. હા ને? ઓકે દીકરી કહેશે મને ખવડાવી દેશે તો. ઓકે આપું? ના સમજાવો. જો આવો ચોખ્ખા ઘીનો શીરો બનાવવાનો. બાળકોને નડે ના એ ધ્યાન રાખવાનું. દૂધ નાખવાનું, ચારોળી, ઇલાયચી, બદામ, પછી દ્રાક્ષ અને કેસર, આ બધું નાખી અને આ શીરો બનાવ્યો છે. દરેક વખતે અલગ અલગ આઈટમ બનાવવાની. અને આ આઈટમ બહારથી વેચાતી કશી બનાવેલી નહીં. દાળ, ભાત, શાક, રોટલી, શીરો અને ચણા બનાવ્યા છે આજે બાફેલા. અને ચણાના એક હજુ ખમણ બનાવ્યા છે. રોજ અલગ અલગ બધી વસ્તુ આપવાની, જુદી જુદી વસ્તુ. કઠોળ પણ રોજ અલગ અલગ આપવાનું. બધે ફરતે ફરતે એક જ જગ્યાએ નહીં આવવાનું. આજે અહીં આપ્યું છે તો કાલે બીજી જગ્યાએ જવાનું. એવી રીતે બધે જઈએ છીએ. થેન્ક યુ. બાળકોને દાળમાં વિટામિન વધારે મળે તો દાળ પાણી જેવી ના બને એનું ખાસ ધ્યાન આપું છું. એકદમ જાડી દાળ મારે વ્યવસ્થિત દાળ ભાતમાં ચોળાય એવી મારે દાળ ભાતમાં દાળ બનાવવાની. પાણી જેવી પણ દાળ મને ખુદને નથી ભાવતી તો બાળકોને કેવી રીતે ભાવે? આવી રીતે હું દાળ બનાવું છું. ઉતાવળ બહુ છે. આ સૂકા ચણા છે, રાતે પલાળી અને બાફીને ઓછા તેલની મય બનાવેલા છે એટલે બાળકને નડે પણ નહીં. અને કઠોળમાં આ સૂકા ચણા, દેશી ચણાનું શાક બનાવ્યું છે. કોબીજ બટાકા એ પણ બનાવેલું છે. કોબીજ બટાકાનું બસ આઈટમો છે બધી. ભાતમાં પણ રાઈસ સારો બને એનું અમે પૂરતું ધ્યાન આપીએ છીએ. બાળકને બહુ છૂટોય નહીં અને બહુ ઢીલોય નહીં એ ખાસ અમે ધ્યાન આપતા હોઈએ છીએ. થેન્ક યુ. ખાલી વિભાબેન પીરસતા નથી. પીરસવા નીચે નહીં નમાતા. બહેનો મને બાળકો ભેગા કરવામાં બહુ મદદરૂપ થાય છે. અને કયા વિસ્તારમાં કયા બાળકો છે ને કેવા બાળકો છે એ મને પૂરતું ધ્યાન છે. 14 વોર્ડના નડિયાદની મય કયા આગળ કેવા બાળકો છે એ મને પૂરતું ધ્યાન છે. એટલે હું ત્યાંની મુલાકાત લઉં છું પહેલાં અને પછી આ લોકોને મળીને કોન્ટેક્ટ કરું છું અને પછી મને બાળકો ભેગા કરી આપે છે. અને બાળકો આજે 25-30 એક વખતમાં બાળકો 25-30 બાળકો જમે છે અહીંયા. બુધ, ગુરુ, શુક્ર. થેન્ક યુ. આને આપણે એ કરાવું છું. બધાની થાળી હું ચેક કરીશ. એકદમ ચોખ્ખી થાળી. ફરી ભાત હોય તો ફરી લેજો, પાણી હજી નહીં પાડવા.
ફોન કર્યો તમે ભાખરી અને શીરો મૂકી હા ખબર છે નહીં આવે જેને આવી રહે છે નાના નાના છોકરા નાનો ને હાવ નાના નાના લે મોટી ના લે બેટા બેન આવ નાનું છોકરું તો ફરક બેસી જા નીચે બેસાઈને આપજો હા ટેસ્ટ તું આટલો બકર નો નો લે બે નો નો એકા બસ વિક્રમ બેહી જા તું એક ઘરમાં બે એક જણ જ આ ટીંગલી નાખો હા પેલી નાખો એક ઘરમાં બબે જોઈ ને પેલી જ આપો એવું લે બેટા તને તો બહુ ફાઈન પડ્યું લે ઓય એવું ના હોય જે આપણે લેવાનું ઓય તું મોટી નહીં એવું નહીં મોટી છોકરી નહીં લે બેટા લે બસ હવે એક જ રહ્યું છે કોને ઓના પી દો આ ઓના ઘરમાં લે હાવ નાની છે આપી દો બરો બે છે ને અંદર એક આના પાવાનું ઓના પી દો એક ઓના ને પડદા એક ઘરમાં બે નહીં જવા દે એ બેન આપો ને બેન આપી દે બેન આપી દો તું ના જાણતી હું તમાર બે આવ્યો તું ઘર હું જોઉં પેલા બેન કીધું ને એક એક બાકી છે લે હું આપી મને આપવા જોતા નહીં બેસી જાઓ અરે ઓ આત્મા કેમ એમ જુઠ્ઠું બોલવાનું તા ભાઈને નહીં આપીએ બસ હવે